આપને ઈસુની જય. એક સામાન્ય માન્યતા કે જો આપણે પૌષ્ટિક અને વિટામિનયુક્ત આહાર લઈએ તો તંદુરસ્ત જીવન જીવી શકાય. પરંતુ માથી 4:4 ઈસુ તો કંઈ અલગ જ કહે છે. ઈસુ કહે છે, માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. ઈસુ કહે છે કે જીવવા માટે રોટલા, શારીરિક આહાર જરૂરી છે, પણ એકલા રોટલા ઉપર નહીં, પણ ઈશ્વરના મુખમાંથી નીકળેલા, ઈશ્વરના મુખમાંથી ઉચ્ચારાયેલા પ્રત્યેક વચન ઉપર તે એટલે કે માનવી જીવે છે. બાલ્યાવસ્થા હોય, કિશોરાવસ્થા હોય, યુવાની હોય, પ્રૌઢ અવસ્થા હોય અને છેલ્લે વૃદ્ધત્વ હોય. ઈસુ કહે છે કે જીવનના કોઈ પણ તબક્કામાં પ્રભુ વચન, ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન જો આપણે આહાર તરીકે લઈએ, રોજિંદા જીવનમાં એને વાંચીએ કે બોલીએ અને એના પર શ્રદ્ધા રાખીએ તો ઈસુ કહે છે કે એ સાચું જીવન જીવી શકે છે, તંદુરસ્ત જીવન જીવી શકે છે, આર્થિક સદ્ધરતાવાળું જીવન જીવી શકે છે. ઈસુ કહે છે કે કુટુંબમાં પ્રેમ, ભાઈ બહેનો વચ્ચે પ્રેમ, મા બાપ અને બાળકો વચ્ચે પ્રેમ એ સાચું જીવન માત્ર શારીરિક ભોજનમાંથી નથી મળતું, પણ ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચનમાંથી એ જીવન મળે છે. ઈસુ આપણને આ આધ્યાત્મિક ભોજન લેવા માટે આપણને બતાવે છે, કહે છે. થેન્ક યુ જીસસ. આમેન.